નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો કેરળમાં કોરોનાને કારણે વધુ એકનું મોત। કેરળમાં કોરોનાને કારણે એક જણનું મોત થયું છે। રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં 7 લોકોના મોત થયા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કેરળમાં છેલ્લા 24 કલાકમાં 425 નવા કેસ નોંધાયા છે। દેશભરમાં 24 કલાક દરમિયાન 656 કેસ સામે આવ્યા છે। સક્રિય કેસની સંખ્યા વધીને 3742 થઈ છે। 333 લોકો કોરોનાથી સાજા પણ થયા છે। ગુજરાતમાં 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે। 10 એક્ટિવ કેસ છે અને 1 દર્દી સ્વસ્થ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસાએ એલિયન્સનું સ્થળ શોધી કાઢ્યું। એલિયન્સની હાજરીને લઈને ઘણા દાવાઓ કરવામાં આવ્યા છે। મીડિયાના રિપોર્ટ મુજબ નાસાના અમેસ રિસર્ચ સેન્ટરમાં કામ કરતા શિક્ષાવિદ કેવિન નુથે એલિયન્સના રહેવાના સ્થળો અંગે ખુલાસો કર્યો છે। કેવિન માને છે કે મહાસાગરોમાં એલિયન્સનો વસવાટ હોઈ શકે છે। જો એલિયન્સ પૃથ્વી પર હાજર હોય તો તેમના માટે સમુદ્રનું તળ રહેવા માટે ઉત્તમ સ્થળ છે। અહીં તે આરામથી રહી શકે છે અને પૃથ્વી ઉપર નજર રાખી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનું મહેરામણ ઉમટી પડ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેકોર્ડ બ્રેક સહેલાણીઓ આવ્યા હતા। એક જ દિવસમાં પ્રવાસીઓનો આંકડો 80,000ને પાર પહોંચી ગયો છે। શનિવારે અને રવિવારના દિવસોમાં 1.20 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। નાતાલની રજાને લઈને પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રહેશે। એસટી વિભાગે પણ બસોની વ્યવસ્થા કરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।